જામનગરમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે। વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત તેમજ અનેક ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રાસંગિક અને માર્ગદર્શક છે। આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે। રાજ્યપાલે ઉમેર્યું હતું કે ભારતને ઋષિ મુનિઓને હજારો વર્ષ પહેલા માનવ જીવનને સુખી, સંસ્કારી અને સંતુલિત બનાવવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવન પદ્ધતિ વિકસાવી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ભૌગોલિક વિકાસ જ પૂરતો નથી, પરંતુ સારા સંસ્કારો ધરાવતા ચરિત્રવાન અને જવાબદાર માનવનું નિર્માણ એ જ સાચો વિકાસ છે। ભારતીય સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા 16 સંસ્કારનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આધુનિક પ્રગતિની સાથે મૂલ્ય આધારિત શિક્ષણ અને સંસ્કારનું સંવર્ધન અનિવાર્ય છે। ગર્ભાધાન સંસ્કાર એ એક પવિત્ર સંસ્કાર છે। ભારતીય ઋષિ મુનિઓએ ગર્ભ સંસ્કારનું રાષ્ટ્ર નિર્માણને પાયો ગણાવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે સંસ્કારી, ચરિત્રવાન અને જવાબદાર સંતાનના ઘડતર માટે ગર્ભાધાનથી જ યોગ્ય વિચાર, સંસ્કાર અને મૂલ્ય આધારિત જીવન દ્રષ્ટિનું સિંચન જરૂરી છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।